નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. અમદાવાદ જેવા મેગા સિટીમાં હવે રાત્રિના અંધારા સાથે જ દહેશતનો નવો અધ્યાય શરૂ થયો છે. જી હા, બોપલ ગુમા વિસ્તારની શરણદીપ સોસાયટીના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે એક દીપડો બહુ જ આરામથી ટહેલતો સીસીટીવીમાં કેદ થયો છે. જંગલો કાપીને આપણે બિલ્ડિંગના જંગલો તો બનાવી દીધા, પરંતુ હવે જ્યારે અસલી જંગલનું પ્રાણી પોતાના જૂના ઘરની મુલાકાતે આવ્યું છે ત્યારે આખી સોસાયટીમાં અને સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ દોડતું થયું છે અને લોકો ઘરોમાં પુરાવા માટે મજબૂર બન્યા છે. પરંતુ જોગ સપાટ, આ ઘટના બાદ આખી સોસાયટીમાં ખરા અર્થમાં ભયનો માહોલ છે. વન વિભાગ દોડતું થયું છે અને લોકોના શ્વાસ અત્યારે અદ્ધર થઈ ગયા છે. ત્યારે આ બાબતે અમારા સહયોગી નિર્મલે વન મંત્રી પ્રવીણ માળી સાથે સીધી વાત કરીને સવાલ કર્યો છે કે ઘુમાની શરણદીપ સોસાયટી જેવા ગીચ અને પોશ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે, ત્યારે વન વિભાગની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે. શહેરી વિસ્તાર છે એટલે જેવું દેખાય ટ્રેપ થઈ જ જતો હોય છે, અને આ વખતે જેમ સીસીટીવીમાં દેખાણો એમ ઘણા બધા લોકોને પણ આ સીસીટીવીમાં ટ્રેપ થયો છે. ટૂંક સમયમાં એનું રેસ્ક્યુ કરી લેવામાં આવશે. આમ જનરલી કોઈ સેન્ચુરી નથી, પણ ક્યાંથી આવ્યો છે, સાબરમતી નદી છે, ભેખડે આવ્યો છે, અને ફૂટપ્રિન્ટના આધારે લોકેટ કરવામાં આવશે. અને હાલ જે રીતે ફોરેસ્ટ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીના ત્યાંથી પણ સતત ફોલોઅપ છે, અને ડેપ્યુટી સીએમ સાહેબના ત્યાંથી ફોલોઅપ છે, માનનીય અર્જુનભાઈ અવગત છે, અને આખું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સતત પ્રયાસો કરીને એને પાંજરાઓ મૂકી અને એને રેસ્ક્યુ કરી લેવામાં આવશે. અમારા સહયોગીએ વન મંત્રીને સવાલ કર્યો કે સ્થાનિક લોકોમાં અત્યારે ભારે ફફડાટ છે, ત્યારે દીપડાને વહેલી તકે અને સલામત રીતે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા શું પગલાં લેવાય છે. આમ જનરલી આ પ્રાણી છે ને રાત્રે વધારે એક્ટિવ થતું હોય છે, અને દિવસે અને અજવાળાની અંદર થોડું રેસ્ક્યુ કરવું અઘરું પણ પડતું હોય છે. એટલે એ અંધારાના વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતું હોય છે. એ જેટલી જગ્યાઓ છે ત્યાં પાંજરાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે અમદાવાદ જેવા મેગા સિટીમાં દીપડો જોવા મળવો એ ખરેખર એક દુર્લભ ઘટના છે. ત્યારે આ દીપડો કયા વિસ્તારમાંથી ભટકીને અહીં પહોંચ્યો હોવાની શક્યતા અંગે વન મંત્રીએ શું જવાબ આપ્યો, આવો સાંભળીએ. એ ક્યાંથી આવ્યો છે એને ટ્રેક કરવું જરૂરી છે. એ એના પછીથી ખ્યાલ આવશે કે ત્યાં કોઈ નેચરલ હેબિટાટ્સના લીધે મૂવિંગ કર્યું હોય, શા કારણે કર્યું હોય છે, એ પછીનો વિષય છે. હાલ માત્ર રેસ્ક્યુનો વિષય છે. એ એને સફળતાપૂર્વક ફોરેસ્ટ વિભાગ કરી લેશે. અને અંતમાં બોપલ ગુમાના રહીશો માટે અને ખાસ કરીને બાળકો અને શ્રમિકોની સુરક્ષા માટે શું ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એ પણ સાંભળીએ. માત્ર લોકોને એટલી જ વિનંતી છે કે એને હેરાન ન થાય, અથવા જે હેરાન થતો હોય તો એ એટલું એગ્રેસિવ પ્રાણી છે કે એ ગમેના પર હુમલો કરતો હોય છે. એટલે કોઈ નુકસાન ન થાય, એટલે જ્યારે પણ તમને કોઈને દેખાઈ દે છે નાગરિકોને, તો ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરે એટલી જ વિનંતી કરીએ છીએ. મિત્રો, તંત્ર દ્વારા પણ સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે રહીશો રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળે અને બાળકો તેમજ પાલતુ પ્રાણીઓની ખાસ સુરક્ષા જાળવે. કેટલી વિચિત્ર વાત છે ને! આપણે કુદરતના ઘરમાં અતિક્રમણ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવી દીધી, અને હવે એ વન્યજીવ એક ક્ષણ માટે આંટો મારવા આવ્યો તો આપણે પોતાના જ ઘરમાં લોકડાઉન પાળવું પડી રહ્યું છે. વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે, પરંતુ સવાલ એ છે કે પાંજરે કોને પૂરવાની જરૂર છે? ભટકી ગયેલા એ દીપડાને કે પછી જંગલો કાપીને સિટી વિસ્તાર વધારતી આપણી આ અંધાધૂંધ વિકાસની ઘેલછાને? અત્યારે વન વિભાગ દ્વારા દીપડાના પગના નિશાન અને સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. દીપડો જ્યાં સુધી પાંજરે ન પૂરાય ત્યાં સુધી આ વિસ્તારના લોકો માટે દરેક ક્ષણ ભયજનક છે. આ અંગેનો પળેપળનો અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું. દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.